તો અમદાવાદમાં ભાજપના હોદ્દેદારો કોંગ્રેસ ઉમેદવારોને ધમકાવતા હોવાના આક્ષેપ થયા છે। જોધપુરના ઉમેદવારની ઉમેદવારી પાછી ખેંચવા દબાણ કર્યાના આરોપ લાગ્યા છે। જોધપુર ભાજપના ઉમેદવાર વિનોદ પટેલ ધમકાવતા હોવાનો દાવો કરાયો છે। ચાંદોડિયાના કોંગ્રેસના ઉમેદવારને ત્યાં આવેલું ટોળું સીસીટીવીમાં કેદ થયું છે। ચાંદોડિયાના નેહલ પંચાલ અને પ્રદીપ પટેલને પણ દબાણ કર્યાના આરોપ લાગ્યા છે। ભાજપ સામાજિક દબાણ અને 20 લાખની ઓફર કરતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ધાક ધમકી મળતા ઉમેદવારો કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પહોંચ્યા હતા। કોંગ્રેસના ઉમેદવારોએ TV9 સાથે ખાસ વાતચીત પણ કરી। તો ફોર્મ ભરાયા બાદ ફોર્મ પરત ખેંચવાનો સમય ચાલી રહ્યો છે। કોંગ્રેસ વારંવાર એ આક્ષેપો કરી રહ્યું છે કે કોંગ્રેસના જે કેન્ડિડેટ છે એને ડરાવવા ધમકાવવા માટેના પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે અમદાવાદના જ અલગ અલગ વોર્ડના જે કેન્ડિડેટ છે એમને કેવી રીતના ધમકાવવામાં આવી રહ્યા છે, કેન્ડિડેટ્સ આપણી સાથે છે કે જેઓ અત્યારે હાલ પ્રદેશ કાર્યાલય આવ્યા છે। જોધપુરના સિવાય ચાંદોડિયાના કેન્ડિડેટ અને અલગ અલગ કેન્ડિડેટ છે એમની સાથે વાતચીત કરીએ। બેન, શું કંઈ કહેવામાં આવી રહ્યું છે અને જે ફોન કરીને અથવા તો બીજી રીતના આપને પ્રલોભન આપી રહ્યા છે લોકો કોણ છે? કાલે મારી ઉપર જોધપુર વોર્ડના જે અમારા સામે ઉમેદવાર ઊભા છે એ મને કોલ કરીને એમને મને કીધું કે હું મારું ફોર્મ પાછળ ખેંચી લઉં અને આજથી આવનારા 5 વર્ષમાં નેક્સ્ટ મને કોર્પોરેટર બનાવી દેશે અને જે રકમ કહેશે એ આપવા મને રેડી છે। રાત સુધીમાં જોધપુર વોર્ડની જે પેનલ છે એ મારા ઘરે આવી છે સોસાયટીમાં। એમાં અમુક અમારા સોસાયટીના મેમ્બર્સ હતા, જોધપુર વોર્ડના પણ જે આગેવાનો છે એ હતા અને મને એમને કીધું કે તમે જો ઊભા રહેશો તો રોઝવુડ સોસાયટી માટે કલંકની વાત રહેશે। તો આટલો મોટો વર્ડ પહેલી વસ્તુ તો કહેવાય જ નહીં, જે એમને કીધું। પછી મેં કીધું કે તમે એટલીસ્ટ એ જો કે એક એજ્યુકેટેડ માણસ ઊભો છે, યુથ આગળ આવે છે, તો કેમ નહીં આવી રીતે આપણે આગળ જઈએ? તો એમને કીધું કે એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ નથી, એક્સપિરિયન્સ ઇમ્પોર્ટન્ટ છે। તો મને એ વસ્તુ પૂછવી છે આજના અત્યારના યુથને અને એજ્યુકેટેડ બધા લોકોને કે એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ નથી તો આપણે પછી બધા આપણા છોકરાને શેના માટે સ્કૂલો મોકલી રહ્યા છે અને શેના માટે આપણી પછી જે આજના છોકરાઓ છે એ ફોરેન કન્ટ્રીઝ ભાગી જાય છે। કોણ છે જે ટેલિફોનિક પણ આપને વાતચીત કરી હતી અને કયા પ્રકારની ઓફર કરી હતી? મને એમને કીધું, જે વિનોદભાઈ પટેલ છે જોધપુર વોર્ડના મારી સામે જ ઊભા છે, એમને મને ઓફર કરી છે અને મને એમને કીધું છે કે તમે જે તમારું ફોર્મ છે એ જો પાછળ લઈ લો તો તમને પૈસાથી લાગતા ને પછી આવનાર 5 વર્ષના તમને જોધપુર વોર્ડમાં ગોઠવવાની જવાબદારી મારી। ઓકે, તો અત્યારે પ્રદેશ કાર્યાલય રજૂઆત માટે આવ્યા? યસ, બિલકુલ। ઓકે, આપ કયા વોર્ડમાંથી છે ને આપને કઈ? હું ચાંદોડિયા વોર્ડમાંથી છું અને ત્યાંથી મને એવું પ્રેશર આપવામાં આવ્યું છે કે આગળથી હું તમને કહો એટલા પૈસા આપું, તમે ટિકિટ ઉમેદવાર તરીકે પાછી ખેંચી લો। અને મારે અત્યારે બપોરના ટાઈમે 2 નાના છોકરાઓને લઈને નીકળી પડ્યું છે અને ઘર છોડીને હું બહાર ફરી રહી છું અને લોકો મને ધમકી અને ધાક આપી રહ્યા છે કે તું ઉમેદવારની ટિકિટ પાછી ખેંચી લે। શું કહેવામાં શું આવી રહ્યું? એટલે એવું કહે છે કે અમે તું કે એટલા પૈસા આપીએ પણ તું ટિકિટ પાછી ખેંચી લે। બસ આજ મને પૈસાથી જ પ્રેશર આપી રહ્યા છે। એટલે મતલબ આ સ્થિતિ કે જ્યાં કેન્ડિડેટને ધમકાવવામાં આવે એને એ બાબતે શું કહેશો આપ? એ રીતે ધમકાવવામાં આવે છે કે આ સામે અમારી સામે છે, અમારા સમાજના જ છે, એટલે એમ કહે છે કે અમારા ઉમેદવારની જે આપણે ચૂંટણી છે એમાં જે એમના વોર્ડ વધી જાય એના માટે તે મને એમ કહે છે કે તમે તમારી ટિકિટ પાછી ખેંચી લો। ઓકે, આપને પણ ધમકી મળી રહી છે? તમે કયા વોર્ડમાંથી છો અને આપને શું કહેવું? 2 નંબર વોર્ડમાંથી બોલું। હવે આ લોકોની એટલી દાદાગીરી વધી ગઈ છે ને કે ઘરે મારા ફેમિલીને મારા ઘરે જઈને ફેમિલીને એમ કહે છે કે ભાઈ પ્રદીપભાઈ ક્યાં છે અને તમે એમને સમજાવો કે એમનું ફોર્મ પરત લઈ લે, એમ એવું પ્રેશર કરી રહ્યા છે। મારી ઓફિસે ગયા છે, 10-10 માણસો જાય છે, ગુંડાઓ જાય છે અને આપણને ધમકાવે છે। સવારના 10 વાગ્યાથી આ પરિસ્થિતિ છે। હાલ બી મારા ઘર છોડીને અહીંયા આવવું પડ્યું। ઓકે, પ્રદેશ કાર્યાલય કેમ આવ્યા છો તો પછી આજે તમે અત્યારે કે પ્રદેશથી કોઈ રક્ષણ મળે? રક્ષણ તો મળે તો એ લોકો અમારી જોડે જ છે, પણ એ વસ્તુ બતાવવા માટે કે કોંગ્રેસ પાર્ટી અમારી જોડે છે, અમારે બધે આગેવાનો અમારી જોડે છે અને ભાજપથી અમે બીતા નથી। એમને જે માનસિકતા છે કે ફર્સ્ટ ઓફ ઓલ હું તો મારા માટે કહેવા માંગુ છું કે જોધપુર વોર્ડમાં એમને કે મહિલા કેન્ડિડેટને એપ્રોચ કરવા અડધી રાત્રે આવવું પડ્યું। જો આટલું હોય ભાજપને તો બેટર છે હેલ્ધી કોમ્પિટિશન આપે, લેટ ધી પબ્લિક ડિસાઇડ ટુ whom they want to vote। ઓકે, તો જ્યાં એક તરફ ફ્રી એન્ડ ફેર ઇલેક્શનના દાવા કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના
કેટલાક હોદ્દેદારો જે કેન્ડિડેટ છે કોંગ્રેસના એમને ધમકાવી રહ્યા છે અને એ તમામ કેન્ડિડેટ્સ અત્યારે હાલ પ્રદેશ કાર્યાલય પહોંચ્યા છે. જે નેતા છે એમને વિશ્વાસ અપાવવા માટે પહોંચ્યા છીએ કે તમે ચિંતા ના કરો, અમે કોંગ્રેસ પક્ષની સાથે છીએ અને નિડરતાથી અમે ચૂંટણી લડતા જોવા મળીશું. કેમેરામેન મહેશ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.